મહુધાના વાઘલવાડા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી સવારના સમયમાં પાણીની મોકાણ. મહુધાનગર વાઘલવાડા ફળિયામાં સવારના સમયે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની મોકાણ. વાઘલવાડા ફળિયાના રહીશો દ્વારા પાણી માટે વારંવાર મહુધા નગરપાલિકામાં મૌખિક રજૂઆત. પાણીના સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન. મહુધા નગરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહુધાના કાજીની હવેલી પાસે આવેલ વાઘલવાડા ફળિયામાં સવારના સમયે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી નળમાં આવતું જ નથી. જ્યારે બપોરના 3 થી 4 વાગ્યાના સમય પાણી આવે, જેમાં આગલા દિવસ માટે પાણીનો સંગ્રહ કરવો પડે છે. પાણી માટે મહુધા નગરપાલિકામાં મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા જણાવાયું હતું કે પાણી માટે નવો બોર બનાવવો પડશે અને પાણી માટે નવો બોર બને તે માટે પણ પ્રોસેસ ચાલુ છે. વાઘલવાડા ફળિયામાં સવારના 7 થી 8 વાગ્યાના સમય નળમાં પીવાનું પાણી આવતું જ ન હોય, જેને લઈ ફળિયાના રહીશો દ્વારા સવારના સમય મહુધા નગરપાલિકાના કર્મચારીઓનું ટેલિફોનિક સંપર્ક કરી પાણીની સમસ્યા બાબતે જણાવાયું હતું. જેમાં એ જ કર્મચારી અન્ય કર્મચારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું, જ્યારે અન્ય કર્મચારીનું ટેલિફોનિક સંપર્ક કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતું હતું. આ બાબતે ફળિયાના રહીશ દ્વારા મહુધા નગરપાલિકા ખાતે રૂબરૂ મુલાકાત કરી પાણીની સમસ્યા બાબતે જણાવાયું હતું. ત્યારે નગરપાલિકાના એક કર્મચારીએ મૌખિક જણાવ્યું હતું કે સવારના સમયે પાણી માટે થોડા સમય તકલીફ વેઠવી જ પડશે. વાઘલવાડા ફળિયામાં પાણીની સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું.